टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતના ઉદ્યોગપતિ અને ગ્રીનમેન વિરલ દેસાઈએ પર્યાવરણને ધ્યાને રાખીને આ વખતે ગણેશ મહોત્સવની થીમ અર્બન ફોરેસ્ટ રાખી છે। 10 દિવસ અલગ અલગ શાળાના બાળકો આ અનોખા ગ્રીન ગણપતિ પંડાલની મુલાકાતે આવે છે અને જ્યાં બાળકોને પ્રકૃતિનું જતન કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવે છે। ગ્રીનમેન વિરલ દેસાઈ વન વિભાગ, જીપીસીબી અને સુરત પોલીસ સાથે આ ગ્રીન ગણપતિનું આયોજન કરે છે। અહીંયા દર્શન માટે આવતા દરેક બાળકોને એક છોડ પણ આપવામાં આવે છે। આ ટ્રી ગણેશા છે, તમે જોઈ શકો છો પાછળ એક વૃક્ષ છે, ઘટાદાર વૃક્ષ છે। આ ફેક્ટરી હતી અને એમાં અમે જોયું કે આ ઘટાદાર વૃક્ષ જે છે એ એટલું સુંદર હતું ને એની આગળ ગણપતિ જેવી આખી ફોર્મેશન હતું। તો 2018થી આ રીતના અમે ગણપતિ ઉજવીએ છીએ અને ખાસ કરીને અમે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા કેમ્પેનના હેઠળ 1.5 લાખ એ વખતે વૃક્ષો રોપ્યા હતા 2018માં। પણ અમે એવું વિચારતા હતા કે કેવી રીતે જાગૃતતા ફેલાય અને કેવી રીતે પર્યાવરણ અને ફેસ્ટિવલ્સ કે રિલીજન ને પર્યાવરણ આપણે કેવી રીતે જોડાઈ શકે, આ બધી વસ્તુનું સમન્વય કેવી રીતે થઈ શકે અને જેમાં બાળકોનો ઉત્સાહ અને એની સાથે એની નિસ્બત કેળવી શકાય। તો આ એક આખો યુનિક કન્સેપ્ટ જે પોતે એમ કહી શકાય કે ભગવાને જાતે ઇવોલ્વ કર્યું હોય એવી રીતે મા પ્રકૃતિએ। એટલે આ વખતની જે થીમ જે છે એ શહેરી વનની થીમ છે, એટલે અર્બન ફોરેસ્ટ। અને કેવી રીતના કયા પ્રકારે અર્બન ફોરેસ્ટ આપણે 7થી વધારે અર્બન ફોરેસ્ટ આજુબાજુ સુરતને આજુબાજુ રોપ્યા છે। એટલે અમને થયું કે આ અર્બન ફોરેસ્ટ જેટલા હોય, અગર શહેરની વચ્ચોવચ્ચ આવી રીતના અર્બન ફોરેસ્ટ હોય તો એ પોકેટ્સ બની જશે કાર્બન સિંકના, કાર્બન ડિપોઝિટ્સ એ શોષી શકશે અને આવનારી જે પેઢી જે છે એને બહુ જ ફાયદો થશે। એ બેઝ પર આખું ગ્રીન કન્સેપ્ટમાં આખું ફોરેસ્ટ બનાવ્યું છે। રિયલ અને આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ નું આખું ભેગા મળીને આ આખું ફોરેસ્ટ બન્યું છે।